જય શ્રી કૃષ્ણ. ઉપવાસમાં ખવાય તેવી સાબુદાણાની ખીચડી બનાવીશું. જ્યારે તમારે ખીચડી બનાવવાની હોય એના 8થી 9 કલાક પહેલાં તમારે સાબુદાણાને પલાળી રાખવાના છે. સવારે બનાવવાની હોય તો રાતે, અને રાતે બનાવવી હોય તો તમારે સવારે પલાળી શકો છો. એને પહેલાં વોશ કરી દેવાના છે, અને સાબુદાણા પલળે એટલું જ આપણે પાણી લેવાનું છે. તો જ તમારા સાબુદાણા છૂટા રહેશે, અદરવાઇઝ એકબીજાને ચોંટી જશે. હવે આપણે થોડાક સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરી દઈશું. સિંગદાણા શેકાઈ જાય છે પછી એને આપણે ખાંડણીમાં ખાણી દઈશું. એનો પ્રોપર આપણે ભૂક્કો કરી દેવાનો છે. હવે આપણે સાબુદાણા લઈશું. જે આપણો સિંગદાણાનો ભૂક્કો કર્યો તો એ લઈશું. અલગથી સિંગદાણા પણ લઈશું, અને મરચું, મીઠું અને ખાંડનો ઉપયોગ કર્યો છે. જો તમે મરચું નથી ખાતા તો તમે લીલા મરચાંનો ઉપયોગ વધારે કરી શકો છો. સિંગદાણાનો ભૂક્કો નાખીશું જેથી આપણે સાબુદાણા ખીચડી બન્યા પછી પણ ચોંટે નહીં, એના માટે લીલા મરચાં એડ કરી દઈશું. અને બધાને પ્રોપર મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય પછી આપણે તેલને ગરમ કરવા મૂકીશું. સિંગદાણા નાખીશું. સિંગદાણા આપણા તળાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી દઈશું. તમે ડાયરેક્ટલી આની અંદર વઘાર કરી શકો છો, પણ જ્યારે તમે સાબુદાણાની ખીચડી ખાશો ત્યારે તમે એ પોચા થઈ જશે. એટલે જ્યારે ખાવાની હોય ત્યારે એની ઉપરથી નાખીને ખાશો તો એનો ક્રંચ તમને આવશે. બ્રાઉન કલરના થઈ જાય સિંગદાણા એટલે આપણે એને કાઢી દઈશું. હવે આપણે એની અંદર લીમડાના પાન એડ કરીશું. 1 ચમચી જીરું એડ કરીશું. અને પછી આપણે જે મિક્સ કર્યું હતું સાબુદાણાની અંદર મસાલા, એની સાથે આપણે એડ કરી દઈશું. લીંબુનો રસ આપણે લાસ્ટમાં એડ કરીશું, જ્યારે આપણી ખીચડી બની જાય પછી. એને પ્રોપર હલાવીને ઢાંકી દઈશું થોડીક વાર માટે, જ્યાં સુધી આપણા સાબુદાણા અને મસાલા બંને એકબીજા સાથે મિક્સ થઈ જાય. બે થી 4 મિનિટમાં આપણે ફરી એકવાર ચેક કરી લઈશું. હવે આપણે એની અંદર લીંબુનો રસ એડ કરી દઈશું.
અને ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું. અને જે સિંગદાણા આપણે તળીને રાખ્યા હતા પહેલાં એ પણ એડ કરી દઈશું. હવે આને આપણે જસ્ટ ખાલી 1 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આપણી ખીચડી રેડી છે. તમે આની ઉપર બટેકાનો ચેવડો પણ એડ કરી શકો છો, દાડમના દાણા પણ એડ કરી શકો છો અને વેફર પણ એડ કરી શકો છો. થેન્ક યુ.